હેલો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું શિલ્પાસ કિચનમાં। આજે હું તમને શીખવાડીશ રીંગણાનો ઓળો કેવી રીતે બનાવો। હાલો હવે સૌપ્રથમ પહેલા આપણે રીંગણને કાણા પાડી દઈશું। આનાથી છે ને ફટાફટ શેકાઈ જશે। 10 જેટલા કાણા પાડી લેવાના। ગેસ ઓન કરીશું અને આને શેકવા મૂકી દઈશું 5 મિનિટ સુધી બંને સાઈડમાં। થોડીક વાર શેકવાનું આગુ પાછું કરીને અને 5 મિનિટ સુધી શેકાવા દેવાનું। હાલો હવે આપણા રીંગણા શેકાઈ ગયા છે। હવે એને 5 મિનિટ માટે ઠંડા કરવા માટે મૂકી દઈશું। 5 મિનિટ સુધી એને ઠંડા થવા દઈશું। રીંગણા ઠંડા થાય ને ત્યાં સુધી આપણે આનો વઘાર કરી નાખશું। કઢાઈ મૂકવાની છે। થોડું તેલ નાખવાનું। એમાં થોડી રાઈ નાખવાની। કડી પત્તા નાખવાના। થોડા મેથીના દાણા નાખવાના। હવે આને થોડું પકવા દેશું। હાલો રાઈ ફૂટી ગઈ છે। હવે આમાં ડુંગળી નાખશું। ડુંગળીને બરાબર બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવા દેવાનું। બે 3 મિનિટ સુધી આને શેકવા દેવાનું ત્યાં સુધી એનો કલર પકડાઈ જાય ને ત્યાં સુધી। હાલો 2 મિનિટ માટે બંધ કરી નાખશું। હાલો હવે આ ડુંગળી શેકાઈ ગઈ છે। હવે આપણે લસણનો પેસ્ટ નાખશું, એનાથી ટેસ્ટ સારો આવશે। એના મિક્સમાં કરી નાખવાનું। એના પછી થોડા મરચાં એડ કરવાના। એના પછી થોડા ટામેટા એડ કરવાના। પછી આમાં થોડી હળદર એડ કરવાની। એનાથી કલર બી સારો લાગશે અને ટેસ્ટમાં સારું લાગશે। હવે 2 મિનિટ માટે ઢક્કન બંધ કરી નાખશું। હાલો હવે આપણો મસાલો તૈયાર છે। હવે આમાં આપણે મસાલા એડ કરીશું। ધાણા જીરા પાવડર થોડું 2 ચમચ નાખવાનું। મરચું થોડું આમાં વધારે રાખવાનું છે, એનાથી ટેસ્ટ વધારે આવશે સારો। આમાં થોડો મસાલો ગરમ મસાલો એડ કરવાનો સ્વાદ અનુસાર। મીઠું, હવે મીઠું થોડું નાખી દઈએ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે।
હવે મસાલો તૈયાર થાય ત્યાં સુધી આપણે રીંગણાની છાલ નીકાળી દઈશું. ગરમ હશે એટલે શાંતિથી ઠંડુ થવા દેજો, પછી એની છાલ નીકાળજો. હવે આને આપણે હાથ વડે નથી મિક્સમાં કરવાનું, ગરમ હશે એટલે હાથ બળી જાય. અને આ રીતે થોડું કાચું પાકું હોય ને તો એ થઈ જાય. હાલો, હવે આપણા રીંગણાનો પેસ્ટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે વઘારમાં નાખી દઈશું અને 2 મિનિટ સુધી મિક્સમાં કરી રાખવાનું, એટલે મસાલો બધો અંદર એડ થઈ જાય. 2 મિનિટ સુધી ઢાંકણું આપણે ઢાંકી દઈશું. હાલો, હવે આપણો ઓળો તૈયાર થઈ ગયો છે. હવે આપણે સાઈડમાં બાજરીનો રોટલો બનાવીશું. હાલો, હવે આપણો રીંગણાનો ઓળો તૈયાર થઈ ગયો છે ને બાજરીનો રોટલો. હવે આપણે આનો ટેસ્ટ કરી લઈશું.